कि सो नारायण दास हाकिम होए काम करन लाग्यो, सो काम बहुत छूटी सके नाही। श्री गोकुल आयवे को मन बहुत, श्री आचार्य जी के दर्शन को मन बहुत। ગોકુલમાં આવવાનું પ્રયોજન શું છે? શ્રી આચાર્યજીના દર્શન કરવાનું। तब नारायण दास एक मनुष्य चाकर राख्यो, वाको महीना रुपया 4 करी दियो। वासो कहे तेरो यही काम, मोको घरी घरी में यह कहियो, भैया जी श्री गोकुल श्री आचार्य जी के दर्शन को कब चलोगे, यही कयो करियो। सो वह चाकर नारायण दास के संग रहे, घरी घरी में यह कहे, भैया जी श्री गोकुल श्री आचार्य जी के दर्शन को कब चलोगे? तब नारायण दास कहते, हाँ अब चलूंगो। नेत्रन में जल भरी आवतो, લીલા રસ में મગ્ન હોઈ જાતે। તો જ્યારે શ્રી ગોકુલ શ્રી આચાર્યજીના દર્શને જવાનું સુધી કરાવી રહ્યો છે ચાકર, તો શ્રી વલ્લભ કોણ છે? નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિશાયનમ। આપના તો હૃદય કમલમાં હજારો લક્ષ્મીથી સેવાયેલા શ્રી ઠાકોરજી છે। અને કેવલ હૃદયમાં જ નહીં, આપના તો રોમે રોમમાં યુગલ સ્વરૂપ બિરાજી રહ્યા છે। દરેક રોમમાં અલગ અલગ લીલાઓ થઈ રહી છે। પદ્મનાભદાસજીના પ્રસંગમાં આપણે જોઈ ગયા છે કે તેમણે શ્રી વલ્લભના એવા દર્શન કર્યા કે એક રોમમાં અલગ અલગ લીલા થઈ રહી છે। દાન લીલા, માન લીલા, ક્યાંક શ્રી ઠાકોરજી હિંડોરે ઝૂલી રહ્યા છે, ક્યાંક હોરીખેલ થઈ રહ્યો છે, અને અત્યારે શ્રી વલ્લભ રાસલીલાનું ચિંતન કરી રહ્યા છે। તો આવા દર્શન પદ્મનાભદાસજીએ પણ કર્યા હતા અને તેમના પદમાં વર્ણવ્યા છે। તો અત્યારે નારાયણદાસ જે કહે છે, શ્રી ગોકુલ શ્રી આચાર્યજી કે દર્શન કો કબ ચલોગે, જ્યારે આવું સુને છે ત્યારે આવા ગોકુલમાં શ્રી વલ્લભ કે જે સતત યુગલ સ્વરૂપની સાથે છે, આપના રોમે રોમમાં યુગલ સ્વરૂપ ન્યારી ન્યારી લીલાઓ કરી રહ્યા છે, અને એવા શ્રી વલ્લભની સુધી નારાયણદાસને થાય છે